અમારું ઘર તો કઈ રમકડું છે કે આમ છીનવી લેશે? આવું હું ક્યારે પણ નહીં થવા દઉં. મોટી બા 48 કલાક સુધી હવે એ જ યાદ રાખશે જે મેં એમને કહ્યું છે, અને ત્યાં સુધી તો હું મારું કામ કરી પણ લઈશ. ઝવેરીઓ, હવે આ એક અનસૂયા તમારા બધા પર ભારે પડશે. ધ્વનિત, સરગમ, પરી, આ બધું જ જવા દો. આપણે કંઈ પણ વિચારીશું એ જગ્યાએ અનસૂયા પહેલેથી જ પહોંચી જશે અને પોલીસ સામે આપણા બધા જ પ્રયત્નો ફેલ જશે. આપણે ખોટા પડીશું. પણ હવે કોઈ બીજો રસ્તો છે ખરો? બધા દરવાજા બંધ દેખાઈ રહ્યા છે. ભલે, પણ આપણે મીરા કાકીની વાત સાંભળવી પડે. બોલો મીરા કાકી, તમે શું કહો છો? બધું જ જવા દો. એક કામ કરો, મોટી બાને બોલાવો. હા, બરાબર છે. અનસૂયા વસ્તુ બદલી શકે, પણ વ્યક્તિને નહીં. શું માંડ્યું છે તમે લોકોએ? સર, અમારી મોટી બા ક્યાં છે? અમારી મોટી બાને અત્યારે જ અહીંયા હાજર કરો. તમને બધું જ સમજાઈ જશે. મોટી બા! મોટી બા! મોટી બા! અરે બસ પણ. ઇન્સ્પેક્ટર, આ ઘરમાં કોઈ મોટી બા છે જ નહીં, તો આવશે કેવી રીતે? એક મિનિટ. મમ્મીજી, મમ્મીજી, તમે લોકો હજુ સુધી ગયા નથી અહીંયાથી? મોટી બા, તમે તો અમારા મોટી બા છો. તમને છોડીને અમે કઈ રીતે જઈ શકે? તમે તો અમારી ઓળખ છો મોટી બા. તમને લોકોને શરમ નથી આવતી આમ કોઈના ઘરમાં ઘૂસવા માટે? મોટી બા યાદ કરો, જન્માષ્ટમીનો તહેવાર આપણે કેટલી સરસ રીતે ઉજવ્યો હતો. કાનાને વાઘા પહેરાવ્યા હતા. યાદ કરો મોટી બા, યાદ કરો. મોટી બા, આપણે બધા કેટલા બધા તહેવાર મનાવીએ છીએ, પછી તમે એ તહેવારના ઇમ્પોર્ટન્સ એમને સમજાવો છો. વિચાર કરો મોટી બા. અનસૂયા, આ લોકો બધા શું કહી રહ્યા છે? બસ બંધ કરો આ બધું. તમે અહીંયાથી જતા રહો ને તો તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. તમને લોકોને શરમ જેવું છે કે નહીં? હા, બીજાના ઘરને પોતાનું ઘર કહો છો? ચલો નીકળી જાઓ અહીંયાથી. બીજાના ઘર અને બીજાની વસ્તુઓ પર આમ હક ના કરાય. આવા સંસ્કાર આપ્યા છે તમારા મા બાપે તમને? ચલો, જેવા સંસ્કાર આપ્યા હોય એવા, પણ અમારા ઘરના આ સંસ્કાર પણ નથી અને રૂઢિ પણ નથી. અમારા ઘરના દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા રહે છે. અમે લોકો મહેમાનને ભગવાન સ્વરૂપ માનીએ છીએ. હા મોટી બા, આ જ તમારા સંસ્કાર છે. અતિથિ દેવો ભવ. પણ તમારા જેવા જુઠ્ઠું બોલનારા માટે નહીં. ઘર એક મંદિર હોય છે અને દરેક મંદિરમાં ભગવાનનો વાસ હોય છે, અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં બધા માટે સંભાવ અને એક સરખો આવકાર હોય છે. પણ તમે છો કે સમજવા તૈયાર જ નથી. અમારા ઘર ઉપર હક જમાવવા બેઠા છો. અરે, અમે એવા માણસો નથી કે સામેના માણસને અમે નીચા દેખાડીએ, પણ બીજાના ઘરમાં જબરજસ્તી ઘૂસી જવાનો, એના પર ખોટો હક કરવાનો, તો તમને તિરસ્કાર સિવાય બીજું કંઈ નહીં મળે.